નાહી ધોઈને ઘરની સ્ત્રીએ ઉંબરાનો સાથિયો કે કંકુ પગલાં જેવા શુભ ચિહ્નો દ્વારા પૂજન કરવું. રાત્રે સૂતી વખતે તમારું માથું દક્ષિણ દિશા કે પૂર્વ દિશામાં રહે તેવી રીતે પથારી કરવી. સૂતી વખતે માથા ઉપર બીમ આવે તો લાંબા ગાળે માથાનો દુખાવો તથા અનિદ્રા થશે. ડાઇનિંગ ટેબલ બીમથી દૂર ગોઠવવું જોઈએ. બીમ નીચે જમવા બેસવાથી ઉછીના આપેલા પૈસા પાછા આવતા નથી અને ખર્ચાય છે. તમારા ઘરનું બારણું દક્ષિણ દિશામાં છે તો તે દોષ દૂર કરવા બારણા ઉપર ગણેશજીની મૂર્તિ બેસાડવાથી વાસ્તુ દોષ દૂર થાય છે. પીપળાનું વૃક્ષ મકાનની આસપાસ હોય તો ભૂલે ચૂકે કાપવું નહીં. તેની પૂજા કરવી. જાણી જોઈને આ વૃક્ષ વાવવું નહીં અને આપણા ઘરમાં ફળિયામાં કે આસપાસ જો હોય તો પૂજા કરવી. ભોજન કરતી વખતે મુખ પૂર્વ કે પશ્ચિમ રહે તેમ બેસવું. અભ્યાસ કરતા બાળકને આસન પાથરી અને પૂર્વ તરફ મોઢું રાખી અભ્યાસ કરવો. ઘરમાં આવવા જવા માટે મુખ્ય દરવાજો જે ઉપયોગ કરવો. શુભ કાર્ય માટે આવવા જવા માટે પાછલા કે અન્ય દરવાજાનો ઉપયોગ ન કરવો. નાસ્તો કરતી વખતે કે ભોજન કરતી વખતે ગાશો નહીં. સંધ્યા સમયે પછી ઝાડુ કાઢશો નહીં. ઝાડુ કાઢો તો કચરો ટોપલીમાં ભેગો કરી રાખશો. કચરાની ટોપલી કદી ઈશાન ખૂણામાં ન રાખો. ઘરમાં પાટલો, ખાટલો, સાવરણી કે સૂપડું ઊભું રાખશો નહીં. આમ થવાથી ઘરમાં કંકાસ થશે અને ગરીબી આવશે. ઘરમાંથી આવજો કરતી વખતે આ પૂજા કરાયેલા સાથિયા ઉપર પગ ન મૂકો. ઘરના માલિકનો રૂમ દક્ષિણ પશ્ચિમ દિશામાં હોવો જોઈએ. આ દિશામાં શક્ય ન હોય તો ઉત્તર પશ્ચિમ દિશા બાજુ સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે. પૈસા માટે સૌથી મહત્વપૂર્ણ વાસ્તુ ટિપ્સ ધ્યાનમાં રાખવાની છે કે તમારા ઘરના ઈશાન વિસ્તારમાંથી નેગેટિવ ઉર્જાનો સંચય કરતી તમામ વસ્તુઓનો દૂર કરવી. તમારા ઘરના ઉત્તર પૂર્વ ઝોનમાં શૌચાલય, ભારે ફર્નિચર અને જૂતની રેક હોવી જોઈએ. રસોડું તમારા ઘરના દક્ષિણ પૂર્વ ખૂણામાં અથવા દક્ષિણ પૂર્વ ખૂણામાં બનાવવું જોઈએ. આ વિસ્તાર માટે રંગની પસંદગી નારંગી, લાલ અને ગુલાબી રંગના હળવા શેડમાં હોવી જોઈએ. તમે અગરબત્તીઓ પ્રગટાવીને તમારા ઘરમાં પૈસા અને સંપત્તિ આકર્ષિત કરી શકશો. જે તે કરવાની એક સરસ અને સુગંધિત રીત છે. પૂજા ખંડની અંદર અગરબત્તી ખૂબ જ ફાયદાકારક છે. તમે તિજોરીની નજીક ધૂપ લાકડીઓ પણ પ્રગટાવી શકો છો જે પૈસાના નસીબની આકર્ષણમાં પણ મદદ કરે છે. તિજોરી પૈસા રાખવાનો કબાટ પશ્ચિમ દિશાની દિવાલ પૂર્વ તરફ ખુલે તે રીતે અથવા દક્ષિણ તરફની દિવાલ ઉત્તર મોઢે ખુલે તેમ રાખો. તિજોરી કબાટ ઉપર અન્ય કોઈ જ ચીજ વસ્તુ ન રાખો તે ભાર કરશે. સુશોભન માટે ઘરમાં કદી ગીધ, કાગડો, ઘુવડ, વાંદરો, પ્રાણીઓ વગેરે જેવા પ્રકારના ફોટા કે ચિત્ર ન રાખો. દાદરાની નીચે બેસીને પૂજા ન કરો. ઘરમાં તૂટેલો અરીસો
ટીઢ પડી ગઈ હોય તેવો રાખશો નહીં, એ દુર્ભાગ્ય લઈ આવશે. ખજૂરી, દાડમ, કેળા, બોરડી ઘરના ફળિયામાં ન વાવો, સંપત્તિનો નાશ થશે. પુરુષોએ રાત્રે કપાળમાં તિલક કરી સૂઈ જવું નહીં. નવા વસ્ત્ર ઉત્તર દિશા તરફ મુખ રાખી પહેરવા. દાંતણ કે બ્રશ સવારે પશ્ચિમ દિશા તરફ મુખ રાખી કરવું. સંધ્યા સમયે ઘરમાં ખૂબ પ્રશંસા રાખો. તે સમયે અશાંતિ કે ઝઘડો કરવાથી વાસ્તુ દેવતા કોપાયમાન થાય છે. આખા વર્ષમાં 2 વખત ભલે સત્યનારાયણની કથા જેવા પણ દેવ કાર્ય કરો. સંધ્યા સમયે તથા સવારે નાહીને ઘરમાં અવશ્ય દીવાબત્તી કરો. ઘરની સૌભાગ્યવતી સ્ત્રીઓએ કાળા કપડાં ન પહેરવા, શેથો પૂરી, મંગળસૂત્ર, બંગડી પહેરી અને આ તમારું સૌભાગ્ય વધારશે.